હેલો. તો આજે આપણે વાત કરશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર નંબર 4 यानी कि વિદ્યુત રસાયણ લેક્ચર નંબર 4. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક નટ્સ સમીકરણ. તો નટ્સ સમીકરણને ડિટેલની અંદર આપણે જોશું, એમના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું, સાથે સાંદ્રતા કોષનો અભ્યાસ કરશું અને એમના પણ એક્ઝામ્પલ આપણે જોશું. અને નટ્સ સમીકરણ કઈ રીતે થર્મોડાયનેમિક્સમાંથી ઉતરી આવ્યું એનો પણ આપણે ખ્યાલ મેળવશું. તો જો તમે આ લેક્ચર પર આવી ગયા હોય તો આના પહેલાં પ્રીવિયસ લેક્ચર જોવા ખૂબ જ જરૂરી છે. યાની કે લેક્ચર નંબર 4 જોયા પહેલાં તમારે લેક્ચર નંબર 2 અને 3નો અભ્યાસ કરવો જોઈએ. જો એ લેક્ચરનો અભ્યાસ તમે કર્યો હશે તો આ લેક્ચરની અંદર વધારે સારી રીતે તમે સમજી શકશો, ખ્યાલ આવશે. તો આગળ આપણે વધીએ કે પ્રીવિયસ લેક્ચરનું થોડું રિવિઝન આપણે કરી લઈએ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું. તો કે આપણે બે વિદ્યુત ધ્રુવ અને સોલ્યુશન વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય એને આપણે કીધું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એ બે પ્રકારના હોય, એક તો ઓક્સિડેશન પોટેન્શિયલ, ઓક્સિડેશન પ્રક્રિયામાં થતો હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પ્રક્રિયામાં થતો હોય તો રિડક્શન પોટેન્શિયલ. પણ આયુપીએસીએ કોને પ્રાધાન્ય આપ્યું તો કે રિડક્શન પોટેન્શિયલને. તો બુકની અંદર જેટલા પણ પોટેન્શિયલની વાત આવે મોસ્ટ ઓફ કયા હોય, રિડક્શન પોટેન્શિયલ. અને જો એ સ્ટાન્ડર્ડ યાની કે પ્રામાણિક પરિસ્થિતિની અંદર વાત કરવામાં આવે તો એસઆરપી યાની કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. આ બાજુ આપણે વાત કરીએ તો આજે રિડક્શન પોટેન્શિયલ છે એને લખી કઈ રીતે શકાય તો કે હવે આ જે M+N અને M ધાતુ કે અહીંયા +N માંથી 0 ઓક્સિડેશન નંબરમાં શું થયો, ઘટાડો. તો આને શું કહેશું, રિડક્શન થયું કહેવાય, બરાબર. અને આને શું કહેવાય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું તો કે M ધાતુ માટે. રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતા અને તાપમાન માટે આ રીતે લખી શકાય. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે આની જ વાત કરવાની છે કે કોઈ પણ સાંદ્રતાએ અને તાપમાને કોઈ પણનું આપણે પોટેન્શિયલ મેળવશું. હવે આ E0 M+N અને M આ જે વસ્તુ દર્શાવે છે એનો મતલબ શું તો કે આ જે છે એની અંદર અહીંયા 0નો ફેરફાર આવી ગયો, યાની કે અહીંયા 0 લાગી ગયું. એનો મતલબ શું તો કે અહીંયા જે પરિસ્થિતિ છે એ સ્ટાન્ડર્ડ થઈ ગઈ, યાની કે પ્રામાણિત થઈ ગઈ. 25°C તાપમાન અને આ જે કોષ છે અર્ધકોષ એમનું કોન્સન્ટ્રેશન 1 મોલર. અને જો તમારો વિદ્યુત ધ્રુવ વાયુ સ્વરૂપે હોય તો દબાણ 1 વાતાવરણ અથવા તો 1 atm તમારે લેવાનું. આ કયું દબાણ છે તો કે પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ, ખ્યાલ આવશે. તો આ પરિસ્થિતિને શું કહેવાય તો કે અહીંયા જો નોટ યાની કે 0 લાગી જાય તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ યાની કે પ્રામાણિત રિડક્શન પોટેન્શિયલ આને કહેવાય, ખ્યાલ આવશે ને. ઓક્સિડેશન માટે આગળ આવી જશે ને આ પાછળ થશે, કારણ કે ઓક્સિડેશન નંબરમાં વધારો થાય તો ઓક્સિડેશન પોટેન્શિયલ થાય ને. પણ આયુપીએસસી પ્રમાણે આપણે કોને ધ્યાનમાં લેવાનું, રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, ખ્યાલ આવશે તમને. હવે આપણે જોયું કે EMF ઓફ સેલ યાની કે કોષનો પોટેન્શિયલ, આ બંને જે અર્ધકોષોને આપણે ભેગા કરી દઈએ અને ત્યારે જે કોષ બનશે કોષના પોટેન્શિયલને આપણે શું કહેશું, E સેલ. તો E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ, બંને રિડક્શન પોટેન્શિયલ, જમણી બાજુનું રિડક્શન પોટેન્શિયલ અને ડાબી બાજુનું રિડક્શન પોટેન્શિયલ. આ સમીકરણ પણ આપણે મેળવ્યું, ખ્યાલ આવે છે ને. નો સમજ પડે તો ડિટેલની અંદર લેક્ચર નંબર 2નો તમારે અભ્યાસ કરવો. એના પછી આપણે વાત કરીએ તો જો પ્રામાણિક કન્ડિશનની અંદર આપણે જોઈએ તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ, બંનેના રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા 0 આવી ગયું તો અહીંયા પણ શું આવી જશે, 0 આવી જશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય. ઓકે, હવે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, એટલું જરૂરી હતું કે જે આજના લેક્ચરમાં ખૂબ ઉપયોગી છે. તો નટ્સ સમીકરણની આપણે વાત કરીએ તો આ નટ્સ સમીકરણ છે શું, કેવી રીતના આવ્યું, કઈ રીતે આપણે સમજવાનું છે એ બધું જ. પછી પહેલા તો જોઈએ કે આ નટ્સ સમીકરણ કેવું હોય.
તો કે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 2.303 RT अपॉन NF log ओके કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અને કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ यानी कि પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા ખ્યાલ આવશે ઓકે ઊંધું થઈ ગયું હા ઉપર શું આવશે નિપજની સાંદ્રતા પ્રોડક્ટ એટલે નિપજ અને નીચે રિએક્ટન્ટ यानी कि પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે આખું સમીકરણ यानी कि E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 2.303 RT NF log 10 ओके log 10 concentration of product and concentration of reaction ખ્યાલ આવશે તમને ઓકે તો આ જે આખું સમીકરણ છે આ સમીકરણને હવે આપણે પહેલા તો સમજી લઈએ આ E શું છે તો કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અથવા EMF ઓફ ઇલેક્ટ્રોડ ઓકે કોઈ પણ સાંદ્રતાએ અને તાપમાને જો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ હોય તો એને ખાલી E વડે દર્શાવવામાં આવે ઓકે એ રિડક્શન પોટેન્શિયલ એ હોઈ શકે ઓક્સિડેશન પોટેન્શિયલ એ હોઈ શકે અને બંને ભેગા હોય આખા કોષ માટેનો પોટેન્શિયલ હોય તો એ પણ હોઈ શકે હવે E0 શું દર્શાવે તો કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પણ સ્ટાન્ડર્ડ यानी कि 0 यानी कि प्रामाणिक परिस्थितिમાં વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ સાંદ્રતા 1 મોલર તાપમાન 25 સેલ્સિયસ કેલ્વિનમાં કેટલું થાય 298 કેલ્વિન અને આ જે છે જો તમારો વિદ્યુત ધ્રુવ જે વાયુ ફોર્મની અંદર હોય તો આંશિક દબાણ એનું કેટલું લેવાનું 1 વાતાવરણ એટલે આપણને E0 મળશે ઓકે માઇનસ 2.303 RT upon NF ઓકે જેમની અંદર R એ શું દર્શાવે છે તો કે વાયુ અચળાંક ઓકે અહીંયા બધું જ આપણે જૂલ પર મોલ પર કેલ્વિનમાં લેશું એટલે કે 8.314 ઓકે T એ તાપમાન છે એમાં મૂકશું કેલ્વિનની અંદર F ની વાત આપણે લેક્ચર નંબર 3 ની અંદર કરી કે એને તમારે જાણવો હોય તો એ લેક્ચર તમે સારી રીતે જોઈ શકો તો અહીંયા આપણે જોઈએ કે F એ ફેરાડે કોન્સ્ટન્ટ यानी कि ફેરાડેનો અચળાંક છે કે ફેરાડેનો અચળાંક F એટલે શું તો કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એમનું મૂલ્ય यानी कि કુલંબમાં એમનું મૂલ્ય કેટલું થાય 9500 લગભગ 9500 પણ એક્ઝેક્ટલી મૂલ્ય એનું શું થાય 9487 કુલંબ ઓકે તો આ વાત થઈ F ની n શું છે એને હમણાં આપણે સમજીએ ઓકે log બેઝ 10 આ P એ શું દર્શાવે છે તો કે નિપજની સાંદ્રતા R એ શું દર્શાવે તો કે પ્રક્રિયકની સાંદ્રતા તમને ખબર છે આપણે સંતુલનની અંદર એ જોયું ઉપર આપણે કોની સાંદ્રતા લખીએ નિપજની નીચે કોની સાંદ્રતા લખીએ પ્રક્રિયકની જો આ દ્રાવણ હોય તો પણ જો વાયુ સ્વરૂપે હોય તો વાયુ હોય તો બંનેના ઉપર નિપજનું આંશિક દબાણ નીચે પ્રક્રિયકનું આંશિક દબાણ ખ્યાલ આવશે ને P ગેસ ખ્યાલ આવશે એનો એકમ શું થશે ATM થશે સાંદ્રતાનો એકમ તો ખબર છે ને મોલ પર લિટર સમજ પડશે હવે આજે n ની વાત આપણે કરીએ બરાબર આજે n છે એ ઓકે એને કેવી રીતના આપણે દર્શાવશું તો અહીંયા આપણે એમની માહિતી લખી છે જોઈએ કે n એ રિડક્શન જો રિડક્શનની ઘટના બનતી હોય અને રિડક્શન પોટેન્શિયલ તમે મેળવતા હોય તો મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં મેળવાય એને શું કહેવાય n ની સંખ્યા દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન લેવાતા હોય તો 2 કોપરનું રિડક્શન થાય તો Cu+2 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને Cu ની અંદર રૂપાંતરણ પામે તો n કેટલા થઈ ગયા 2 ખ્યાલ આવશે ઓકે તો અહીંયા હવે ઓક્સિડેશનની વાત આપણે કરીએ તો ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ દાખલા તરીકે ઝિંકનું આપણે કે તો એનોડ ઉપર ઓક્સિડેશન કરીએ તો Zn એ Zn+2 માં ફોર્મ થાય અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો ગુમાવેલ ઇલેક્ટ્રોન કેટલા 2 તો અહીંયા n બરાબર 2 એવું જરૂરી નથી ખાલી 2 જ આવે બરાબર અને જો રેડોક્સ હોય તો કેટલા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થયું એટલે કેટલા ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા ઓકે કે ઓક્સિડેશન દરમિયાન મુક્ત થયા અને રિડક્શનમાં એ વપરાણા આ બંને ઇલેક્ટ્રોનનો જે સમન્વય હોય यानी कि કેટલું સ્થાનાંતરણ થયું એને આપણે શું કહેશું તો કે n ઇલેક્ટ્રોનની સંખ્યા ટ્રાન્સફર જેટલા ઇલેક્ટ્રોન થાય એ ખ્યાલ આવશે તમને ધીમે ધીમે આપણે જોશું એટલે વધારે તમને સમજ પડશે તો એટલી વસ્તુનો આપણે અભ્યાસ કર્યો તો નટ્સ ઇક્વેશન શું છે તો કે E = E0 minus 2.303 RT upon NF log base 10 यानी कि log ખાલી તમે કહી શકો ઉપર નિપજની સાંદ્રતા નીચે પ્રક્રિયકની સાંદ્રતા
આને શું કહેશું આપણે? નટ્સ સમીકરણ અથવા તો નટ્સ ઇક્વેશન. ખ્યાલ આવશે તમને? ઓકે. હવે આપણે જે આ log p/r, તો p અને r એ બંનેને ઘણીવાર પ્રક્રિયા અચળાંક પણ કહેવામાં આવે, બરાબર? તો આ પ્રક્રિયા અચળાંક q આપણે સંતુલનની અંદર જોયો. તો q ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા કે નિપજ? તો કે ઉપર નિપજોની સાંદ્રતા, નીચે પ્રક્રિયકોની સાંદ્રતા. p બોલે તો પ્રોડક્ટ, r બોલે તો રિએક્ટન્સ. ખ્યાલ આવશે? જેને પ્રક્રિયા અચળાંક આપણે કહી શકીએ. તો અહીંયા q પણ ઘણીવાર લખેલો હોય તો એ પણ ચાલે. ઓકે, એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે દાખલા તરીકે નીચે એક પ્રક્રિયા આપી છે 2a, ઓકે, સંતુલનમાં છે અને 3b માં રૂપાંતરણ પામે છે. તો આના માટે આપણે પ્રક્રિયા અચળાંક લખવો હોય તો કઈ રીતે લખીએ? કઈ q ઇઝ ઇક્વલ ટુ આ b, બરાબર? b નો પાવર, આ જે આગળ એના તત્વયોગ મિતિ હોય એના પાવરમાં વહી જાય તો b ની 3 ઘાત. ઓકે, અને નીચે એનું કોન્સન્ટ્રેશન, યાની કે કોનું કોન્સન્ટ્રેશન? પ્રક્રિયકનું કોન્સન્ટ્રેશન. અને એની કેટલી ઘાત થશે? તો કે 2 ઘાત થશે. આવી રીતના લખતા આવડે ને કોઈ પણ સમીકરણ માટે? ઓકે, ગુડ. ખ્યાલ આવશે? હવે આ જે ઉપરનું જે નટ્સ સમીકરણ છે, આ દેખાય છે ને આ સમીકરણ? આ સમીકરણની અંદર જો રૂમ ટેમ્પરેચરે આપણે પ્રક્રિયા કરતા હોઈએ, યાની કે 25°C તાપમાને, ઓકે, અને ફેરાડે કોન્સ્ટન્ટ તો આપણને માલુમ જ હોય, લગભગ કેટલો લઈ લઈએ છીએ આપણે? તો કે 500. ઓકે, અને r ની વેલ્યુ કેટલી હોય છે? 8.314. તો આ જે આખી વેલ્યુ છે એ વેલ્યુ આપણે મૂકીએ તો નીચે પ્રમાણેનું સમીકરણ આપણને પ્રાપ્ત થાય. E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ, ઓકે, T બરાબર 298. આપણે તો કેલ્વિનમાં મૂકવું પડશે ને, અને R 8.314, F 500. તો મૂકશું તો જવાબ કેવો આવશે? 0.059/n. એમ તો એમ જ રહેશે ને, log બેઝ 10 ઉપર પ્રોડક્ટ, નીચે રિએક્ટન્સ. ખ્યાલ આવશે ને એમનું કોન્સન્ટ્રેશન? તો આ સમીકરણ 99% વપરાશે. અને જે આ સમીકરણ આપણને દેખાય છે, ઓકે, આ સમીકરણ 1% આપણે વાપરશું. એટલે આ જે 2.303 R, T અને F કે જેમની વેલ્યુ કેટલી થઈ જાય છે? 0.059. કેમ? તો કે રૂમ ટેમ્પરેચરે જ્યારે પણ વાત આવે ત્યારે તમારું નટ સમીકરણ આ પ્રકારનું બને. ખ્યાલ આવશે તમને? સમજ પડશે ને? E is equal to E0 minus 0.059/n log ઉપર કોની સાંદ્રતા? નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકોની સાંદ્રતા. સમજ પડી જાય તમને? ખ્યાલ આવશે ને? હવે n એ શું છે? તો આ બાજુ લખેલું છે. ખ્યાલ આવશે ને? રિડક્શન હોય તો મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઓક્સિડેશન હોય તો ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને રેડોક્સ હોય યાની કે આખો સેલ હોય તો જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે એમની સંખ્યા. સમજ પડશે? ઓકે, તો જોઈએ આપણે આગળ. તો કે એના માટે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કોષનું પોટેન્શિયલ, અર્ધ કોષ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મેળવો. નીચે એક અર્ધ કોષ આપેલો છે Fe+2, જેમનું કોન્સન્ટ્રેશન કેટલું છે? 0.01 મોલર. અને એ Fe+2 નું Fe માં રૂપાંતરણ થાય છે, સોલિડ છે, બરાબર? કેટલું તાપમાન? તો કે 25°C. કેલ્વિનમાં કેટલું થાય? 298. અહીંયા આ Fe નો પ્રામાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. મને આવી કેમ ખબર પડી? તો કે Fe+2 માંથી Fe થાય, યાની કે ઓક્સિડેશન નંબર +2 માંથી 0 થાય, તો આને રિડક્શન થયું કહેવાય. ઉપર નોટ છે, 0 છે, એનો મતલબ શું? તો કે પ્રામાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોના માટે? Fe માટે કેટલું આપ્યું છે? -0.45 વોલ્ટ. તો એટલી વેલ્યુ આપણને આપી છે અને આપણે મેળવવાનું છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. આપણને માલુમ જ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ કરતા કેવો હોય? વિરુદ્ધ, એકબીજાથી વિરુદ્ધ છે. કોઈ એક વેલ્યુ આપણે મેળવી લઈએ તો એની વેલ્યુ, દાખલા તરીકે આપણે મેળવીએ અહીંયા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ, તો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જે મળશે એના કરતાં વિરુદ્ધ કોની વેલ્યુ હશે? ઓક્સિડેશન પોટેન્શિયલની. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો રિડક્શન પોટેન્શિયલ માટે જોઈએ તો કે અહીંયા રિડક્શન પ્રક્રિયા પહેલા તો આપણે લખવી પડશે આના માટે કે Fe+2 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને Fe માં નિર્માણ પામે. તો Fe+2 aqueous 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને Fe ની અંદર એ રિડક્શન પામે છે. તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. તો અહીંયા આપણને શું મળશે? રિડક્શન પોટેન્શિયલ. તો કે રિડક્શન પોટેન્શિયલ કોનું? તો કે Fe+2 અને Fe નું. તો આ
રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059. કેમ તો કે 25°C તાપમાને જ છે, બાકી આપણે શું લે 2.303 RT/NF. અહીંયા F ની જગ્યાએ ખાલી શું રહેશે n જ રહેશે, આખી વેલ્યુ 0.059 થઈ ગઈ બરાબર. લોગ ઉપર પ્રોડક્ટ, નીચે રિએક્ટન્સ. પ્રોડક્ટ કઈ થઈ આપણી Fe અને રિએક્ટન્સ કયા થયા Fe+2. ખ્યાલ આવશે. ઇલેક્ટ્રોન તો આપણે ક્યાં લખશું તો કે કેટલા ઇલેક્ટ્રોન મેળવાય છે તો કે 2, તો n બરાબર કેટલા લખશું 2. સમજ પડશે. તો આના માટે આપણે કિંમત મૂકીએ કે E0 જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Fe માટે છે Fe+2 અને Fe માટેનું જે મૂલ્ય છે એ કેટલું છે -0.45. તો અહીંયા -0.45 માઇનસનો -0.059 N2. અહીંયા લોગ ઉપર શું આવશે Fe નું કોન્સન્ટ્રેશન. પણ હંમેશા આપણે સંતુલનની અંદર જોયું કે સોલિડ ફોર્મ હોય એમનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય એકમ લેવામાં આવે, aqueous ની સાપેક્ષે. લિક્વિડનું કેવું લેવામાં આવે એકમ. તો અહીંયા સોલિડ છે તો એનું કોન્સન્ટ્રેશન તો એકમ એટલે 1 થઈ જશે, અને અહીંયા આમનું કોન્સન્ટ્રેશન Fe+2. ખ્યાલ આવશે. ઓકે, અહીંયા તત્વયોગ મિતિ બંનેમાં 1 1 જ છે એટલે અહીંયા કોઈ પાવર આવતો નથી. એક પાવર લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો -0.45 -0.059/2 log Fe એકમ થઈ જાય. આમનું કોન્સન્ટ્રેશન Fe+2 નું કોન્સન્ટ્રેશન કેટલું આપેલું છે જોઈએ આપણે 0.01 મોલર. તો અહીંયા આપણે શું લખી દઈશું 0.01 મોલર લખી દીધું. દેખાય છે ને? ઓકે. -0.45 -0.059/2 log 0.01 ને આપણે 10⁻² કહી શકીએ ને, -2 આખા ઉપર આવી જાય એટલે 10⁻² થઈ જાય. ઓકે, log 10⁻². તો 2 આગળ આવી જાય અને પ્લસ log 10. log 10 ની વેલ્યુ કેટલી થઈ જાય 1 એટલે 2 log 10. આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય તો -0.45 -0.059 માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે હે ને, અને મોટાની વેલ્યુ આવશે. દેખાય છે તમને? ખ્યાલ આવશે. એટલે -0.509 હર્ટ. આ કોનું મૂલ્ય મળ્યું આપણને? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Fe માટે. આવી રીતના લખાય ને, E બરાબર E Fe+2 Fe -0.509 હર્ટ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય શું થશે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આ માઇનસ છે તો આ પ્લસ થશે, બાકી મૂલ્ય કેવા રહેશે સેમ રહેશે. ખ્યાલ આવશે ને? ઓકે. તો અહીંયા આનું ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે સંજ્ઞામાં લખવું હોય તો Fe માંથી Fe+2 દેખાય છે ને, ઓક્સિડેશન નંબરમાં વધારો થયો તો આને ઓક્સિડેશન કહેવાય. અહીંયા ઘટાડો થયો +2 માંથી 0 રિડક્શન. ઓકે, એટલે +0.59509 વોલ્ટ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. તો આપણે શું મેળવા નટ સમીકરણ પરથી ઓકે જુદી જુદી સાંદ્રતાએ એનું પોટેન્શિયલનું મૂલ્ય. ફરી એકવાર હજી જોઈએ આપણે નેક્સ્ટ. ઓકે, કે રિડક્શન પોટેન્શિયલ આરપી અને ઓપી યાની કે ઓક્સિડેશન પોટેન્શિયલ મેળવો. કોઈ એક મેળવી લેવાનું છે. ખ્યાલ આવે? બીજું એના કરતાં વિરુદ્ધ થાય. તમે ઓક્સિડેશન પોટેન્શિયલ એ ટ્રાય કરજો અને એના ઉપરથી પણ રિડક્શન પોટેન્શિયલ મળે. અહીંયા આપણને આપ્યું કે ક્રોમિયમ સોલિડમાંથી Cr+2 0.1 મોલર સાંદ્રતા ધરાવે, ટેમ્પરેચર આપ્યું છે 25°C અને ક્રોમિયમનો પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ આપ્યો -0.75 વોલ્ટ. કેમ મને ખબર પડી કે રિડક્શન પોટેન્શિયલ આપ્યો? તો હજી તમને ન સમજ પડી હોય તો એના માટે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 02 જોવું એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલ આપણે જોઈએ તો આના માટે કોષ પ્રક્રિયા યાની કે અર્ધ કોષ છે તો અર્ધ કોષ પ્રક્રિયા લખીએ. રિડક્શન પોટેન્શિયલ તો રિડક્શન પ્રક્રિયા લખવી પડશે યાની કે Cr+2 શેમાં રૂપાંતરણ પામે? 2 ઇલેક્ટ્રોન લઈને ક્રોમિયમની અંદર રૂપાંતરણ પામે. આમનું કોન્સન્ટ્રેશન 0.1 મોલ યાની કે 10⁻⁻1 મોલર એ કહેવાય ને. ઓકે, તો આના માટે આપણે નટ સમીકરણ ઉપયોગ કરીએ તો કે ક્રોમિયમ Cr+3 અને ક્રોમિયમ યાની કે રિડક્શન પોટેન્શિયલ થયું બરાબર સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ઓકે, યાની કે E0 Cr+2 અને +3 અને Cr -0.059 25°C છે ને ખાસ જોવાનું. 25°C હોય એટલે કયું તમારે રાખવાનું 0.059 અને 99% કેસની અંદર 25°C હશે. જો આપ્યું હોય કે ન આપ્યું હોય ખ્યાલ આવે છે ને, તો આ જ લેવાનું. અને નીચે 3 કેમ લખ્યા તો કે કેટલા ઇલેક્ટ્રોન મેળવાય છે? 3 ઇલેક્ટ્રોન મેળવાય એટલે એની વેલ્યુ કેટલી રહેશે 3.
અને લોગ ઉપર તો કે નિપજની સાંદ્રતામાં ક્રોમિયમ છે, ક્રોમિયમ સોલિડ ફોર્મ એકમ થઈ જશે, અને નીચે ક્રોમિયમ એક્વિયસની સાંદ્રતા. ખ્યાલ આવશે ને? પાવર બંનેના તત્વયોગ મિતિ ગુણક કેટલા છે? એક જ છે, એટલે 1 ઘાત. જે લખો કે ન લખો ચાલે. ખ્યાલ આવશે ને? તો જોઈએ તો કે E0 સેલ દેખાય છે ને? ઓકે, E0 સેલ ક્રોમિયમ માટે કેટલો આપેલો છે? -0.75 દેખાય છે ને? અહીંયા આપેલો છે. ઓકે, -0.75. ખ્યાલ આવશે ને? તો એ આપી દીધો. આમની વેલ્યુ -0.059/3 અહીંયા લોગ 1/, યાની કે આ એકમ થશે, અને નીચે શું આવશે? ઓકે, ક્રોમિયમ +3 નું કોન્સન્ટ્રેશન 0.1 યાની કે 10⁻⁻1 ઉપર જાય તો 10⁻1 આગળ આવી જાય, પ્લસ log 10 તો log 10 ની વેલ્યુ કેટલી થાય? 1. એટલે જવાબ અહીંયા ખાલી શું આવશે? 1. તો 1 લખો કે ન લખો? આને ગુણાકાર કરો તો એનો એ જ જવાબ રહીને. ઓકે, આનું સોલ્યુશન આપશો એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ક્રોમિયમનું રિડક્શન પોટેન્શિયલ યાની કે Cr+3 માંથી Cr યાની કે -0.77 વોલ્ટ 77 વોલ્ટ, અને આ બાજુ ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, E ક્રોમિયમ +3 = +0.77 વોલ્ટ. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ તો રિડક્શન પોટેન્શિયલ માઇનસ, રિડક્શન પોટેન્શિયલ માઇનસ તો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ, કોઈ પણ તમે મેળવી શકો. ખ્યાલ આવશે? તો આ બંને જે વેલ્યુ છે એને અત્યારે યાદ રાખવાની છે. હમણાં આપણે જોશું કે આ જે ક્રોમિયમ છે એમનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0. કેટલું આવ્યું? તો કે -0.77. અને બીજું આપણે આગળના દાખલામાં જોયું તો કે Fe નું જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવ્યું? -0.509 વોલ્ટ. બરાબર, આને ધ્યાનમાં રાખજો. બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી લીધા. હવે કોષ માટે આપણે કોષ પોટેન્શિયલ બોલે તો એમની સંજ્ઞા શું થઈ જશે? E સેલ. બરાબર, જ્યાં આપણે Fe+2 Fe, Cr+3 Cr એવું લખતા એની જગ્યાએ હવે શું લખશું? સેલ લખશું. ઓકે, તો કોષ પોટેન્શિયલ આપણે મેળવવો હોય, આ એક આખો કોષ આપેલો. હવે કોષ છે ને, આ એક અર્ધ સેલ જે આપણે આગળ જોયો, બીજો અર્ધ સેલ જે આપણે જોયો, બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને ખબર છે. દેખાય છે ને? Fe ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, આ ક્રોમિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 25°C તાપમાને આપણે મેળવું. આ -0.509, આ -0.77 વોલ્ટ. ખ્યાલ આવશે? તો આગળ મુજબ આપણે મેળવું 25°C તાપમાન. હવે આ એનો એ જ કોષ છે. આ એક અર્ધ કોષ અને આ બીજો અર્ધ કોષ, બંનેને જોડી દીધા અને બંનેનો EMF મેળવવાનો છે. તો આપણી પાસે ઈ સેલનું EMF મેળવવા માટેનું સૂત્ર છે. તો અહીંયા સેલ થઈ જશે ને, કારણ કે કોષ માટે વાત કરશું. તો કે E સેલ = E કેથોડ - E એનોડ, યાની કે કેથોડ પર થતું રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ પર થતું રિડક્શન પોટેન્શિયલ. ખ્યાલ આવ્યો તમને? તો આ સમીકરણ આપણને ખબર છે. તો અહીંયા કેથોડ કોણ રહેશે? તો કે આ જે કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું, આ બાજુ એનોડ હોય અને આ બાજુ કેથોડ હોય. અહીંયા શું થશે? તો કે ઓક્સિડેશન, આ બાજુ રિડક્શન. તો જે ક્રોમિયમ છે એ +3 માં અને Fe+2 Fe ની અંદર રૂપાંતરિત થશે. તો કેથોડ એટલે આ થશે. તો આમનું પોટેન્શિયલ કેટલું છે Fe નું? -0.509, અને માઇનસનો માઇનસ, અને આ જે એનોડ છે ક્રોમિયમનો પોટેન્શિયલ કેટલો મળ્યો આપણને? -0.77 વોલ્ટ. એટલે આમનું સાદું રૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે? E સેલ = 0.26 વોલ્ટ. ખ્યાલ આવશે? તો આ રીતે એક રીત છે આપણી પાસે જે આપણે મેળવી શકીએ. આ સમીકરણ તો ખ્યાલ છે ને? આ સમીકરણ ન ખ્યાલ હોય તો આગળના લેક્ચર તમારે ડિટેલની અંદર જોવા, એટલે તમને ખ્યાલ આવશે. તો એટલી વાત આપણે કરી. આ રીતે આ કોષનું આપણને શું મળી ગયું? EMF. તો કેટલી લાંબી રીત છે કે પહેલા તમે આ કોષનો તમે પોટેન્શિયલ મેળવો, પછી આ કોષનો પોટેન્શિયલ મેળવો, પછી બંનેનો તફાવત મેળવો, ત્યારે તમને E સેલ મળશે. તો આ એટલી લાંબી રીત, એના કરતાં આપણે એકદમ સિમ્પલ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે એક ખ્યાલ આવ્યો ને? તો કે હવે પછી આપણે કઈ રીતે ગણશું? તો કે હવે જે શીખીએ એ રીત. ઓકે, કે આ બંનેના તમને પ્રમાણિત મૂલ્ય તો આપી જ દીધા છે. બરાબર, આમાં આનું તમે મેળવું ત્યારે આ આપ્યું હતું, આનું મેળવું હતું ત્યારે આ આપ્યું હતું. તો બહુ લાંબી લેન્ધી રીત હતી. હવે આપણે જોઈએ તો કે બંનેના પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્ય આપણને આપી દીધા છે.
ઓકે, તો આમની પ્રક્રિયા જોઈએ તો કે Fe+2 2 ઇલેક્ટ્રોન મેળવી લે અને Fe માં રૂપાંતરણ પામે. ઓકે ગુડ. અહીંયા રિડક્શન થશે, અહીંયા ઓક્સિડેશન. તો કે ક્રોમિયમ એ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરીને Cr+3 ની અંદર રૂપાંતરિત થાય. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનને સરખા કરવા પડે, ખ્યાલ આવે છે ને, તો જ રેડોક્સ સમીકરણ શક્ય બને અને તો જ એની કોષ પ્રક્રિયા લખી શકાય. તો અહીંયા ઇલેક્ટ્રોનને સરખા કરવા માટે આ આખા સમીકરણને હું 3 વડે મલ્ટીપ્લાય કરી દઉં અને આને 2 વડે ગુણી દઉં. ખ્યાલ આવે છે? તો સમીકરણની અંદર ઇલેક્ટ્રોન સરખા થઈ જાય એટલે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય ને, કારણ કે કોષ પ્રક્રિયા લખવા માટે ઇલેક્ટ્રોન કેન્સલ કરવા પડે, જે આપણે આગળના વિડીયોમાં જણાવ્યું. તો આ બાજુ 3 વડે એટલે 3Fe+2. ઓકે, 2 ઇલેક્ટ્રોનની જગ્યાએ 6 ઇલેક્ટ્રોન, આ બાજુ 6 ઇલેક્ટ્રોન એટલે 6 ઇલેક્ટ્રોન આ બાજુ 6 ઇલેક્ટ્રોન આ બાજુ, તો કેન્સલ થઈ ગયા. ક્રોમિયમ કેટલા રહેશે તો કે ક્રોમિયમને 2 વડે એટલે 2 ક્રોમિયમ, આ બાજુ 3Fe, આ બાજુ તો કે 3 યાની કે 2 છે ને, તો 2 ક્રોમિયમ +3. ઓકે, Fe+2 ની કોન્સન્ટ્રેશન કેટલી આપણને આપેલી છે તો કે 0.01 એટલે 10⁻² મોલર થશે. અને ક્રોમિયમ +3 ની કોન્સન્ટ્રેશન કેટલી આપેલી છે તો કે અહીંયા દેખાય છે ને 0.1, તો અહીંયા કેટલી થશે 10⁻1 મોલર. તો આખી રેડોક્સ યાની કે કુલ કોષ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, હવે અહીંયા આપણે નટ સમીકરણને ફોલો કરાવશું. જો અહીંયા ખાસ વાત એ કે નટ સમીકરણને આપણે ફોલો કરાવશું 25°C તાપમાને જ છે, તો E cell = E0 cell. હવે સેલ આવી જશે ને, આખા કોષ માટેના પોટેન્શિયલની વાત કરીએ છીએ, તો -0.059/n log. ઓકે, ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. હવે અહીંયા n આપણે શું રાખશું તો કે જો તો કેટલા ઇલેક્ટ્રોન આપણે ટ્રાન્સફર કર્યા તો કે અહીંયા 2 છે, આ બાજુ 3 છે. ઓકે, તો આને 3 વડે ગુણ્યા, આને 2 વડે ગુણ્યા, ટોટલ 6 ઇલેક્ટ્રોન કેન્સલ કર્યા ને, તો n બરાબર કેટલા આવશે 6. તો હકીકત રેડોક્સમાં n કેવી રીતના મેળવશો ખ્યાલ આવી ગયો ને, સમજ પડશે. જેટલા ઇલેક્ટ્રોન તમે બંને બાજુ સરખા કરીને કેન્સલ કરો એ અહીંયા લખી દેવાના. અહીંયા 6 કર્યા તો અહીંયા કેટલા લખશું 6, ખ્યાલ આવશે. તો E સેલની વેલ્યુ કેવી રીતના મેળવશું તો કે બંનેના આપણને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી દીધી, દેખાય છે. ઓકે, તો આમાં કોણ એનોડ અને કોણ કેથોડ, તો આપણો Fe શું થશે તો અહીંયા જ આપણે જોયું Fe એ શું થશે ઓકે એનોડ, અને ક્રોમિયમ શું થશે કેથોડ થશે, દેખાય છે ને. ઓકે, તો એનોડ માઇનસ કેથોડ કે કેથોડ માઇનસ એનોડ તો કે કેથોડ માઇનસ એનોડ. તો E0 cell = E0 કેથોડ માઇનસ E0 એનોડ, બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય. E0 કેથોડ કેટલું છે તો કે -0.45 અને E0 એનોડ કેટલું છે માઇનસ, તો માઇનસ અહીંયા જ આવશે, અને બીજું -0.75 અહીંયા કપાઈ ગયું છે, બરાબર 0.75 રહેશે. અને એને બરાબર -0.45 +0.75 કેટલો જવાબ આવશે તો કે પ્રામાણિક કોષ પોટેન્શિયલ સેલ માટે કેટલો મળ્યો આપણને 0.30 વોલ્ટ, ખ્યાલ આવશે. હવે આ 0.30 વોલ્ટને આપણે અહીંયા મૂકી દઈએ, માઇનસનું માઇનસ 0.059. ઓકે, n બરાબર 6 કઈ રીતના એવા ખબર પડી ગઈ ને, જેટલા ઇલેક્ટ્રોન કેન્સલ કરો એટલો ટ્રાન્સફર થયો ઇલેક્ટ્રોનનો લોગ. ઓકે, પ્રોડક્ટ કઈ છે આપણી તો કે નિપજોનું કોન્સન્ટ્રેશન, તો કે આ Fe તો સોલિડ સ્વરૂપે છે, બરાબર, પણ પાવર 3 એટલે એનો પાવર 3 આવ્યો. ઓકે, અહીંયા 1 નો પાવર 3 કરશો કારણ કે એનું તો એકમ જ લેવાનું હોય, તો એને આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલે. અહીંયા ક્રોમિયમ છે, ઓકે aqueous છે, ક્રોમિયમ +3. ઓકે, પાવર 2 આવી જશે ને કારણ કે આગળ 2 છે, દેખાય છે ને, તો ક્રોમિયમ +2 2 ઘાત આવી જશે. આ બાજુ આપણે શું લેશું તો કે પ્રક્રિયક, તો કે Fe+2, તો Fe+2 જેમનો પાવર કેટલો આવશે ઓકે 3 આવશે, દેખાય છે ને 3. અને અહીંયા ક્રોમિયમનો પાવર કેટલો આવશે 2, એટલે આ 3 છે. ઓકે, તો આ પ્રકારની આખી ઘટના બને. હવે આપણે જોઈએ નીચે સાદુરૂપ આપીએ તો આ 0.30 - 0.059/6 આ લોગ. ઓકે, આમની સાંદ્રતા એકમ થઈ જશે, આમની સાંદ્રતા એકમ, કારણ કે સોલિડ ફોર્મની અંદર છે, તો ઉપર શું વધ્યું હશે ક્રોમિયમ +3 અને એનો પાવર 2, તો ક્રોમિયમનું કોન્સન્ટ્રેશન 10⁻1 આપેલું છે, દેખાય છે ને. ઓકે, અહીંયા દેખાય છે. ઓકે, આ ક્રોમિયમનું કોન્સન્ટ્રેશન 10⁻1 અને Fe+2 નું કોન્સન્ટ્રેશન 10⁻2 અને એમનો પાવર 3. ઓકે, તો અહીંયા પાવર 3 અહીંયા પાવર 2, તો આટલું લખતા આવડ્યું તમને. હવે આપણે શું કરશું તો કે એમનું કેલ્ક્યુલેશન સાદુરૂપ આપશું 0.3. ઓકે, યાની કે 0.30 - 0.059/6 log.
ઓકે આ કેટલા થઈ જશે -6, આ કેટલા થઈ જશે -2, ઉપર જાય -6 ના +6 થઈ જાય અને આ -2 તો 10⁴ થાય ને. ઓકે હવે 4 યાની કે આગળ આવી જશે પ્લસ log10, log10 ની વેલ્યુ કેટલી આવે 1. આ પ્રકારે કેલ્ક્યુલેશન કરશો એટલે 0.30 માઇનસ 0.059/6 ગુણ્યા 4 અને આમનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે 0.26 વોલ્ટ. ઓકે આ જવાબ અહીંયાથી આ રીતે આપણે મેળવો તો પણ એટલો જ આવ્યો ને, દેખાય છે તમને આ રીત એટલો જ આવ્યો ને. ઓકે પણ આ રીત લાંબી પડે તો એક સાથે જ આપણે કેલ્ક્યુલેશન નટ સમીકરણની અંદર કરી શકીએ જ્યારે આપણે કોષનો પોટેન્શિયલ મેળવવાનો હોય ત્યારે. એટલે અર્ધ કોષનો પોટેન્શિયલ, રિડક્શનનો પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ કે કોષ પોટેન્શિયલ નટ સમીકરણ દ્વારા કોઈ પણ સાંદ્રતાએ અને તાપમાને આપણને મળી શકે. ખ્યાલ આવી ગયો ને. તો નટ સમીકરણ શું થશે એકવાર બોલી લઈએ. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. અહીંયા મેં કોષ માટે વાત કરી તો સેલ લીધો. તમે રિડક્શન પોટેન્શિયલ લખી શકો, ઓક્સિડેશન પોટેન્શિયલ લખી શકો. તો E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ શું થશે 2.303 RT upon NF અને log Q. ઓકે Q શું થશે ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. ખ્યાલ આવશે ને. તો આ વાત થઈ નટ્સ સમીકરણની. ઓકે એના પછી આપણે જોઈએ કે આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ આપણે નીચેના કોષ માટે કરીએ. ઓકે કે કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. એક પ્રક્રિયા અહીંયા આપી દીધી છે બરાબર. એમાં Mg એ Ag+2 સાથે પ્રક્રિયા કરીને Mg+2 અને Ag માં રિડક્શન પામે છે. તો અહીંયા Ag નું શું થયું રિડક્શન, અહીંયા શું થયું ઓક્સિડેશન. આવો આપણને ખ્યાલ આવી જાય. ધોરણ 11 ની અંદર રેડોક્સનો અભ્યાસ આપણે કર્યો હશે. ઓકે તો Ag નું કોન્સન્ટ્રેશન આપ્યું છે અને મેગ્નેશિયમનું કોન્સન્ટ્રેશન, બંનેના કોન્સન્ટ્રેશન અલગ અલગ આપેલા છે. તો આના માટે E સેલની કેલ્ક્યુલેશન આપણે કરવી છે. અહીંયા ઓપ્શન આપેલા છે અને જવાબ પણ આપી દીધો છે. તો ટ્રાય કરો. અને E0 સેલની વેલ્યુ જ આપી દીધી છે આખી, દેખાય છે ને. આખા કોષ માટે E0 સેલ આપી દીધું છે. તો સિમ્પલ છે. નટ સમીકરણનો ઉપયોગ કર્યા પહેલા આપણે જોઈએ આનું સાંકેતિક નિરૂપણ આ રીતે કરી શકાશે ને. કારણ કે Mg+2 ઓક્સિડેશન થશે તો Mg માંથી Mg+2 કોન્સન્ટ્રેશન 0.130 મોલર અને Ag+2 નું Ag માં રૂપાંતર તો Ag+ માંથી Ag માં. આ બાજુ એનોડ, આ બાજુ કેથોડ, નેગેટિવ પોઝિટિવ. ખ્યાલ આવશે. ઓકે એ બોલે તો એનોડ, સી બોલે તો કેથોડ. નીચે વચ્ચે સોલ્ટ બ્રિજ. તો આના માટે આપણને બંનેની અર્ધ પ્રક્રિયા લખતા આવડે. કેથોડ યાની કે રિડક્શન અર્ધ પ્રક્રિયા, એનોડ યાની કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અહીંયા જો તો ઓક્સિડેશન દ્વારા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે ને, જે આપણે કરી દીધા. એટલે 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 2Ag પ્રાપ્ત થશે. ખ્યાલ આવશે ને. અને આના માટે કુલ કોષ પ્રક્રિયા આપણે લખી. દેખાય છે કે જે કોના જેવી, તો કે આપણી રકમ જેવી આવી ગઈ. દેખાય છે ને. ઓકે તો આ જે કુલ કોષ પ્રક્રિયા આપી તો એટલું બધું આપણે કંઈ કરવાની જરૂર હોતી નથી. સીધું જ આપણે અહીંયા લખી શકીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT upon NF log P/R. એટલું આપણે કર્યું. ઉપર P યાની કે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન, નીચે રિએક્ટન્સનું કોન્સન્ટ્રેશન. તો પ્રોડક્ટ અને રિએક્શન બંને આપણે મૂકી શકીએ ને. અહીંયા Ag અને આ Mg એ તો સોલિડ ફોર્મની અંદર છે, એકમ છે એટલે એ આપણે લખશું નહીં. તો Mg+2 ઉપર આવશે અને Ag+ નીચે આવશે. પાવર 2 થઈ જશે ને. ઓકે અહીંયા તત્વ યોગ મિતિ કેટલો છે 2 છે એટલે 2 પાવરમાં આવ્યા જશે. અહીંયા એક જ છે એટલે 1 લખો કે ન લખો કાંઈ ફેર પડશે નહીં. અને E0 સેલ યાની કે કોષનો પ્રામાણિક પોટેન્શિયલ આપણને કેટલો આપ્યો 3.17 જે આપણને રકમની અંદર આપેલો છે. દેખાય છે ને આ. તો એ આપણે રકમની અંદરથી અહીંયા એડ કરશું. હવે આપણે આમનું કેલ્ક્યુલેશન કરશું. આમનું કોન્સન્ટ્રેશન 0.130 અને આમનું કોન્સન્ટ્રેશન 10⁻⁴. કેવી રીતના ખબર પડી તો કે અહીંયા આપેલું છે. દેખાય છે. Ag નું કોન્સન્ટ્રેશન 0.0001 એટલે 10⁻⁴ થશે અને આનું 0.130. તો એ કોન્સન્ટ્રેશન આપણે અહીંયા મૂકશું 10⁻⁴. એ ઉપર જશે એટલે +8 થઈ જશે. આ 0.130 આમનો લોગ આપણે મેળવશું. આ તો આગળ આવી જશે. ઓકે એટલે 8 + log 0.130 જેમનો લોગ આપણે મેળવશું. આખું કેલ્ક્યુલેશન કરશો એટલે 0.21 જવાબ આવશે અને એને આપણે આમાંથી બાદ કરશું. બાદ કરતા
આપણને કેટલો જવાબ પ્રાપ્ત થશે તો કે E cell is equal to 2.96 વોલ્ટ. ખ્યાલ આવી જાય કે કોઈ પણ કોષનો તમને કોષ પોટેન્શિયલ આ રીતે મેળવતા આવડી જાય ને નટ સમીકરણ દ્વારા. ઓકે, નીચેનો દાખલો આપણે જોઈએ હજી એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, આ JEE ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે એક પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. ઘણા વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય પણ હોય, બરાબર. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ વાયુ, હાઇડ્રોજન વાયુ છે H+, એમાંથી કોઈ ધાતુ છે +4 માંથી +2 ની અંદર આવે છે, યાની કે એનું રિડક્શન થયું હશે. તો આ બાજુ એનોડ, આ બાજુ કેથોડ, નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ પ્રકારનું આખું વર્ણન આપેલું છે. તો આ સાંકેતિક નિરૂપણ આધારિત આપણને માહિતી આપેલી છે કે આ કોષનો પોટેન્શિયલ આપી દીધો આપણને 0.092 વોલ્ટ, બરાબર. અહીંયા +4 માંથી +2 યાની કે રિડક્શન, આ જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ છે અને પ્રામાણિક યાની કે પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ ધાતુ માટે આપી દીધું 0.151 વોલ્ટ. હાઇડ્રોજન માટે રિડક્શન પોટેન્શિયલ આપણને આપી દીધું, દેખાય છે ને, પ્લસ માંથી 0 થાય છે તો 0 વોલ્ટ. ઘણીવાર હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ આપેલું હોતું નથી, તો ધારી લેવાનું કે એમનું હોય જ કેટલું તો કે 0. કેમ તો કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. આના પછી આપણે આજે સંદર્ભ વિદ્યુત ધ્રુવ વિશે પણ એક લેક્ચર જોશું, એટલે ડિટેલની અંદર ખબર પડશે. પણ અહીંયા તો આપી દીધું છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં. તો હાઇડ્રોજનનું પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ કેટલું આપી દીધું? 0. કારણ કે એનું 0 તો એની સાથે કોઈ એકલા કોષનું પોટેન્શિયલ મળે નહીં, એની સાથે સંદર્ભ આપણે જોડવો પડે અને આખો કોષ બનાવવો પડે તો પોટેન્શિયલ મળે. બાકી કોઈ એકનું જ પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થાય નહીં. એટલા માટે હાઇડ્રોજનને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરશું, જે જોશું. બીજા ડેટા એમ આપ્યા છે કે કોન્સન્ટ્રેશન ઓફ +2 માંથી કોન્સન્ટ્રેશન ઓફ +4, આમનો જે ગુણોત્તર છે 10⁻x છે. હોય તો x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓપ્શન આપી દઉં તમને. ઓપ્શન A 2, ઓપ્શન B 4, ઓપ્શન C 3 અને ઓપ્શન D 5. તો આ પ્રમાણના ઓપ્શન છે, બરાબર. અને એટલી વેલ્યુ આપણને આપી 25°C તાપમાને. ઓકે, તમારે x ફાઇન્ડ કરવાનો છે. નટ સમીકરણ જ વાપરવું પડશે, દેખાય છે ને E cell, અને x તમારે ગોતવાનો છે. થોડું નટ સમીકરણ વાપરશો, એમની અંદર બધા ડેટા ભરશો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. જોઈએ આપણે. સારું, વિડીયોને પોઝ કરીને તમે ટ્રાય કરી હશે. ઉપરની પ્રક્રિયા માટે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ અને કુલ કોષ પ્રક્રિયા લખીએ. તો કે હાઇડ્રોજન છે એમનું રિડક્શન થાય છે તો કે 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે, ઓક્સિડેશન થાય છે. ધાતુ છે +4 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને +2 માં યાની કે રિડક્શન પામે છે. આ એનોડ અને આ કેથોડ. કુલ પ્રક્રિયા શું થશે તો કે બે બાજુ 2 ઇલેક્ટ્રોન છે, દેખાય છે ને, જે કેન્સલ થઈ જશે. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો આને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે ને, ના ગુમાવશે તો આ મેળવશે, એટલે n તો 2 આપણો મળી ગયો. તો ખ્યાલ આવી ગયો ને? ઓકે, અહીંયા તફાવત યાની કે કેટલા ઇલેક્ટ્રોન ઉડે છે? 2, તો n બરાબર 2. કોષ પ્રક્રિયા લખતા આવડી જાય. આ બાજુનું આ બાજુ, આ બાજુનું આ બાજુ. તો હાઇડ્રોજન વાયુ છે જેમનું દબાણ કેટલું હોય? 1 bar. ઓકે, +4 aqueous હશે 2H+, જે 1 મોલર કોન્સન્ટ્રેશન ધરાવે, અને M+2 aqueous. ખ્યાલ આવશે? આ બધું જ આપણને ક્યાં આપ્યું છે? આ જે આખી સાંકેતિક નિરૂપણ છે એ પ્રમાણે છે. તો એના પરથી આપણને આ બાજુ એનોડ હોય ને આ બાજુ કેથોડ હોય તો લખતા આવડે ને. તો એટલી વસ્તુ આપણે લખી દીધી. હવે આપણે જોશું નટ સમીકરણ. E cell is equal to E0 cell minus 0.059/n log. ઓકે, આ બાજુ નિપજની સાંદ્રતા ને નીચે પ્રક્રિયકની સાંદ્રતા. તો ઉપર નિપજની સાંદ્રતા લખી, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. કે કોન્સન્ટ્રેશન ઓફ H+ પાવર 2 થઈ જશે ને, અને M+2 નીચે. આ જે વાયુ છે તો એના માટે કોન્સન્ટ્રેશન નહીં હોય પણ સાંદ્રતા હશે નહીં, તો એના માટે શું હશે? આંશિક દબાણ હશે. તો પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન, દેખાય છે ને? જ્યારે વાયુ હોય ત્યારે કોન્સન્ટ્રેશનની જગ્યાએ આપણે શું લખશું? એમનું આંશિક દબાણ. એટલી સમજ પડી જાય? ઓકે, અને આ તો છે જ M+4, તો M+4 આપણે મૂક્યું. તો આમની વેલ્યુ 1 છે, તો 1 નો વર્ગ 1 થાય,
અને આમની વેલ્યુ કેટલી છે 1 બાર, તો એ 1 તો આખું 1 થઈ જાય. આજે m+2/m+4 ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા આપ્યા છે રકમની અંદર, તો કે 10x. તો એના બરાબર આપણે શું લખશું, 10x. હવે E0 સેલ, ઈ સેલ બધાની જ વેલ્યુ આપી દીધી. ઈ સેલની વેલ્યુ કેટલી આપી હોય 0.092 અને E0 સેલની 0.151. હવે E0 સેલની વેલ્યુ આપણને આપી નથી, પરંતુ બંનેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ આપી દીધા, તો આના તફાવતથી મળી જાય. ઓકે, તો આ જે છે m+4 માંથી m+2, ઓકે, એમની વેલ્યુ 0.151. તો આનું શું થાય છે, રિડક્શન થાય છે. આનું શું થાય છે, ઓક્સિડેશન. આનામાંથી આને બાદ કરશું તો વેલ્યુ મળી જાય. દેખાય છે ને આ બાજુ લખેલું છે ઈ કેથોડ માઇનસ ઈ એનોડ, તો 0.151 વોલ્ટ. તો E0 સેલ આપણને મળી ગયું. હવે આ 0.151 વોલ્ટ E0 સેલ આવે છે, એને આપણે ક્યાં નાખશું, તો કે અહીંયા એડ કરશું. ઓકે, તો એ કિંમત મૂકી દીધી, n બરાબર મૂકી દીધા, આખી વેલ્યુ લખી. તો 0.092 બરાબર 0.151 માઇનસ 0.059/2 log 10x. x આગળ આવશે અને log 10 ની વેલ્યુ કેટલી થાય, 1 થાય, એટલે ખાલી ગુણ્યા x થઈ જશે. આને ગુણ્યા, સમજ પડી. હવે આને આપણે આ બાજુ લેશું. ઓકે, 2 વડે ભાગી દઈએ એટલે લગભગ આ 60 થાય, એટલે કે 0.030 x. ખ્યાલ આવશે. તો આને આ બાજુ આપણે લઈ જઈએ, આ બાજુ લેશું એટલે એટલી વેલ્યુ આવશે -0.054 બરાબર -0.030x. માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, x ને સૂત્રનો કરતા બનાવીએ, 30 ને નીચે મૂકીએ એટલે x = 2. તો આ રીતે JEE એડવાન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈ થિંક 2017ની અંદર. તો આવા પ્રશ્ન પૂછાતા હોય કે આ જે નટ્સ સમીકરણ છે, આ નટ્સ સમીકરણની અંદર ઘણીવાર તમને આમની વેલ્યુ ના આપે, ઘણીવાર તમને આમની વેલ્યુ આપી દે. ઓકે, આમની ના આપે, ઘણીવાર આ વેલ્યુ ના હોય, ઘણીવાર આ બંનેનો ગુણોત્તર મેળવવાનો હોય. તો આ રીતના તમને જો સમીકરણ આવડતું હોય તો બધી જ વેલ્યુ આપી હોય ને એક વેલ્યુનું આપ્યું હોય તો આ સમીકરણથી આપણને વેલ્યુ પ્રાપ્ત થાય. સમજ પડશે? ઓકે, ગુડ. આગળ જોઈએ. હવે આ જે પ્રશ્ન છે એને તમારા હોમવર્કની અંદર ગણવાની ટ્રાય કરવાની છે. બરાબર, આવડી જશે. એકદમ સરળ પ્રશ્ન છે. અહીંયા જ વિડીયો પોઝ કરીને એને ગણવાની ટ્રાય કરવી. બધી જ વસ્તુ આપી દીધી છે. બરાબર, લેડ અને ઝિંક ઇલેક્ટ્રોડના પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ. ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે તો આપણે એમાં ફેરવી દેવાના. રિડક્શન પોટેન્શિયલની અંદર જે આપ્યા એના કરતાં વિરુદ્ધ નિશાની. તો નીચેના કોષનું EMF આપણે મેળવવાનું છે. બરાબર, આ કોષ આપેલો છે, સાંદ્રતા અલગ અલગ આપેલી છે, તો EMF મળી જાય. જવાબ એ ટીક કરી દીધેલો જ છે, એટલે આ જવાબ તમારે મેચ કરવાનો થશે. સમજ પડશે? ઓકે, કરશો ને હોમવર્ક? વેરી ગુડ. એના પછી હવે આપણે વાત કરીએ સાંદ્રતા કોષની. આજે વાત કરીએ વિદ્યુત ધ્રુવ કોષ હતો. બરાબર, હવે આપણે સાંદ્રતા કોષની વાત કરીએ તો કોષ પોટેન્શિયલ માટે સાંદ્રતા કોષ, યાની કે એક આ સરસ મજાનો કોષ આપ્યો છે જેમાં બંને વિદ્યુત ધ્રુવ સમાન જ છે. દેખાય છે? આ બાજુ Ag નો વિદ્યુત ધ્રુવ, આ બાજુ સિલ્વર યાની કે Ag નો વિદ્યુત ધ્રુવ. આ એનોડ, આ કેથોડ. પણ બંનેની સાંદ્રતા ડિફરન્ટ છે. અહીંયા 0.2 મોલર, અહીંયા 2 મોલર. આની સાંદ્રતાને ધારો કે આપણે C1 કહી દઈએ અલગ પાડવા માટે આનાથી, અને આની સાંદ્રતાને C2 કહી દઈએ. તો આના માટે આપણે નટ્સ સમીકરણ મૂકશું તો જ આપણને કોષનો પોટેન્શિયલ મળશે. તો કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. ખ્યાલ આવશે ને આ સમીકરણમાં? ઓકે, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log P/R. એક કોન્સન્ટ્રેશન છે. ઓકે, તો P/R. તો આના માટે આપણે કોષ પ્રક્રિયા લખતા આવડી જાય કે ન આવડી જાય? કેવી રીતના લખશું? આ બાજુ જોઈએ. દેખાય છે કોષ પ્રક્રિયા? Ag એ Ag+2 માં આને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, યાની કે કઈ પ્રક્રિયા થઈ? આ ઓક્સિડેશન પ્રક્રિયા. કોના ઉપર થશે? એનોડ ઉપર. અહીંયા Ag+2 એ આ એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ મેળવી લેશે, એટલે રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર થશે અને Ag સોલિડની અંદર રૂપાંતરણ પામશે. ઇલેક્ટ્રોન બે બાજુથી કેન્સલ થઈ જાય. આ બાજુ Ag સોલિડ છે, આ બાજુ Ag સોલિડ છે, કેન્સલ થઈ જાય. અહીંયા Ag+, અહીંયા Ag+ ઘણા કેન્સલ કરી દઈએ. પણ અહીંયા એ જોવું કે આની સાંદ્રતા 2 મોલર છે અને આની સાંદ્રતા 0.2 મોલર, એટલે સાંદ્રતા ડિફરન્ટ છે, એટલે કેન્સલ થશે નહીં.
એટલા માટે જ આને કયો કોષ કહેવામાં આવે? સાંદ્રતા કોષ. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો Ag+2 મોલર માંથી Ag+0.2 મોલરમાં રૂપાંતરણ પામે તો આમની સાંદ્રતાને આપણે C2 કહીએ, આની સાંદ્રતાને C1 કહીએ. n બરાબર કેટલા થશે? 1. ખ્યાલ આવી ગયો કે નહીં? આ આપણું પ્રક્રિયક થયું અને આપણું નિપજ થઈ. ઓકે, એને આપણે કયા સમીકરણની અંદર મૂકશું? તો કે નર્સ સમીકરણ. E cell is equal to, હવે E0 સેલ આના માટે શું આવે? ખબર જ હોય કે એનોડે 1 છે ને કેથોડે 1 છે, તો પ્રામાણિક પરિસ્થિતિની અંદર તો એની વેલ્યુ સરખી તો હોવાની છે ને. એટલે કેથોડ માઇનસ એનોડ કરશો તો કેવું થઈ જશે? 0. હંમેશા યાદ રાખવાનું કે સાંદ્રતા કોષ જ્યારે બંને વિદ્યુત ધ્રુવ સમાન હોય ત્યારે E0 સેલ સ્ટાન્ડર્ડ એનું કોષ પોટેન્શિયલ કેવો હોય? 0 હોય. ઓકે, એટલે એ તો 0 થઈ જાય. ઓકે, -0.059, અહીંયા n ની વેલ્યુ 1 મૂકશું. લોગ ઉપર Ag+0.2 એટલે અહીંયા C1 અને અહીંયા C2. ખ્યાલ આવશે? એટલે 0.1 ઉપર 2 નીચે. આમનું કેલ્ક્યુલેશન કરશું તો અને કેન્સલ કરશો એટલે 10⁻1, કારણ કે નીચે 10 આવે ને. ઓકે, તો ઉપર શું થઈ જાય? 10⁻1 -1 આગળ જાય. log 10 ની વેલ્યુ કેવી થઈ જાય? 1 થાય. એટલે આ -1 તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. ખ્યાલ આવશે ને? એટલે વેલ્યુ શું થશે? 0.059. ઘણી વાર આવા પ્રશ્ન પૂછાતા હોય, અહીંયા આપણે ભૂલ કરી દેતા હોય. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થઈને 0.059. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. એટલે આ રીતે આપણે જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ, ઓકે, યાની કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તો નહીં પણ સાંદ્રતા વિદ્યુત ધ્રુવ હોય તો બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય અને સાંદ્રતા કોષની આપણે વાત કરતા હોઈએ ત્યારે E સેલ આપણને આ રીતે પ્રાપ્ત થતું હોય. સમજ પડશે? ઓકે, આગળ વધીએ. હવે આપણે વાત કરીએ કે આગળ કીધું એ રીતે કે ઉષ્માગતિશાસ્ત્ર પરથી નર્સ સમીકરણની તારવણી. હવે જોઈએ કે આ નર્સ સમીકરણ આવ્યું કઈ રીતના. એક્ઝામમાં પૂછાતું નથી પણ આપણે જોઈએ શેના ઉપરથી આવ્યું? ઉષ્માગતિશાસ્ત્રમાંથી. એવો પ્રશ્ન હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 03 ની અંદર આપણે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર અને કોષના પોટેન્શિયલ અથવા તો EMF વચ્ચેનો સંબંધ આપતું સમીકરણ સાબિત કર્યું. આ સમીકરણની તમારે સાબિતી જોવી હોય અને આના રિલેટેડ એક્ઝામ્પલ અને સમજૂતી જોવી હોય તો એ લેક્ચરનો તમે અભ્યાસ કરી શકો. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -NF E સેલ. ઓકે, આ ખબર છે. અને જો પ્રામાણિક કોષ પોટેન્શિયલ હોય તો અહીંયા પ્રામાણિક ગિબ્સ ઉર્જા ફેરફાર થઈ જાય. ખ્યાલ આવે ને? એટલે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. F શું છે? ફેરાડે કોન્સ્ટન્ટ. N શું છે? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા કે રિડક્શનમાં લેવાના હશે, યાની કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન, ઓક્સિડેશનમાં મુક્ત થયા હશે એવા ઇલેક્ટ્રોન અને રેડોક્સની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર, ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોન. ખ્યાલ આવશે? ઓકે, અને થર્મોડાયનેમિક્સ યાની કે ઉષ્માગતિશાસ્ત્રમાં એક સરસ મજાનું સમીકરણ છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ 2.303 RT log Q. Q એ શું છે? હમણાં જ આપણે વાત કરી, પ્રક્રિયા કોન્સ્ટન્ટ. ખ્યાલ આવશે ને? તો આ સમીકરણ પરથી આપણે નર્સ સમીકરણની તારવણી કરવામાં આવી. ડેલ્ટા G ની વેલ્યુ આપણે શું લખીએ કે -NF E સેલ. દેખાય છે? ડેલ્ટા G0 એટલે -NF E0 સેલ. આ વેલ્યુ મૂકી શકાય ને? અને પ્લસ 2.303 R નો R T નો T અને log Q ની જગ્યાએ આપણે શું લખશું? તો કે અહીંયા હાઇટ થઈ ગયું છે, યાની કે ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. તો કોન્સન્ટ્રેશન ઓફ P અને કોન્સન્ટ્રેશન ઓફ R. ખ્યાલ આવશે ને? તો આ રીતે આખું સમીકરણ છે. હવે આખા સમીકરણને આ -NF આ બાજુ કોમન આપણે લઈ લઈએ અને આ બાજુથી આ બાજુ મૂકી દઈએ તો નીચે આવી જશે, એટલે બધા જ -NF ઉડી જશે. અથવા તો આખા સમીકરણને બંને બાજુ તમે -NF વડે ભાગી દો. આ બંને રીતે તમે સાદુરૂપ આપી શકો. ખ્યાલ આવશે ને? તો આખા સમીકરણને -NF વડે ભાગ્યા તો -NF કેન્સલ, આ બાજુ કેન્સલ થઈ જશે, અહીંયા નહીં કેન્સલ થાય, અહીંયા -NF રહેશે. સમજ પડશે? ઓકે, આ રીતે એમની સમજૂતી આપતા આપણું સમીકરણ, તો આ તો કેન્સલ થઈ ગયું, અહીંયા શું વધ્યું? માઇનસ માઇનસ એ કેન્સલ, એટલે E સેલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ કેન્સલ થઈ જશે ને? ઓકે, માઇનસનો માઇનસ જાય, NN જાય, FF જાય, વધ્યું શું? E0 સેલ. તો કે પ્લસ E0 સેલ પ્લસ માઇનસ શું થશે? -2.303 RT upon NF.
ઓકે, એ રીતે આપણે સાબિતી આપી. લોગનો લોગ રહેશે, ઉપર પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન, નીચે રિએક્ટન્સ, યાની કે ઉપર નિપજની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. તો આ સમીકરણ આપણું સાબિત થયું. આ સમીકરણને શું કહેવામાં આવે? નર્સ સમીકરણ. બરાબર. અહીંયા સેલની જગ્યાએ ખાલી લખી શકો, રિડક્શન પોટેન્શિયલ લખી શકો, ઓક્સિડેશન પોટેન્શિયલ લખી શકો. જે અહીંયા લખો એ અહીંયા હોય છે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? તો આ સમીકરણ સાબિત થયું. પણ જ્યારે રૂમ ટેમ્પરેચરે આ નર્સ સમીકરણની વાત કરીએ ત્યારે અહીંયા 25 સેલ્સિયસ યાની કે 298 કેલ્વિન. આરની વેલ્યુ 8.314, આ 2.303. એમ તો અલગ અલગ હશે બધી પ્રક્રિયા માટે. એફની વેલ્યુ કેટલી થઈ જાય? લગભગ 9500. તો આટલી વેલ્યુ શું આવી જાય? 0.059. દેખાય છે આ સમીકરણ નીચે આપણે લખ્યું છે, જે સામાન્ય રીતે આપણે આ લખતા હોઈએ. તો સામાન્ય રીતે T = 25 સેલ્સિયસ યાની કે 298 કેલ્વિન, F 9500 કુલમ, R 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. સમજ પડી જાય? તો આ કિંમત આપણે અહીંયા ઢોળી દેશું. તો 0.059/n. ક્યાં કિંમત મૂકશું એ ખ્યાલ આવે છે ને? એક્ઝેક્ટ અહીંયા મૂકવાની છે બધી. બરાબર. તો એ કિંમત આપણે મૂકી દેશું તો આપણું આ સમીકરણ આવે છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log. ઓકે, કોનું કોન્સન્ટ્રેશન? પ્રક્રિયકનું કોન્સન્ટ્રેશન. અને સોરી, કોનું કોન્સન્ટ્રેશન? નિપજનું કોન્સન્ટ્રેશન. અને આ રિએક્ટન્સ યાની કે પ્રોડક્ટ અને રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન. ખ્યાલ આવી જાય? વારંવાર આ સમીકરણને તમે આવી રીતના બોલશો એટલે યાદ રહી જશે, સમજ પડશે. E સેલ = E0 સેલ minus 0.059/n log. ઓકે, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અને કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ. ઓકે, યાની કે નિપજની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત, જેને Q કહેવાશે. ઓકે, પ્રક્રિયા અચળાંક. હવે આપણે વાત કરીએ, એક પ્રશ્ન છે, કોષ આપેલો છે, આ પ્રકારનો કોષ આપેલો છે. ઓકે, ઘણીવાર અહીંયા જો આખું સોલ્યુશન લખેલું છે, અહીંયા +2 નથી પણ હકીકત આ +2 છે. દેખાય છે ને? ZnSO4. તો ગભરાઈ જવાની જરૂર છે નહીં. આ Zn+2 દાને કહેવાશે. ખ્યાલ આવશે? તો આ રીતે એક સાંકેતિક નિરૂપણ કોષનું આપેલું. કયો કોષ? યસ, ગુડ, ડેનિયલ કોષ. બરાબર. તો Zn+2 ની સાંદ્રતા એ Cu+2 ની સાંદ્રતા કરતા 10 ગણી છે. યાની કે Zn+2 ને આપણે x માની લઈએ તો Cu+2 ને આપણે શું માનશું? x/10. ગુડ. યાની કે Zn ની જે સાંદ્રતા એ Cu+2 ની સાંદ્રતા કરતા કેટલા ગણી છે? 10 ગણી. તો આપણે ઊંધું કહ્યું. ઓકે, થોડુંક સરળ કરીએ કે આને આપણે x માની લઈએ તો આને આપણે કેટલા 10x માનશું ને? આ રીતે આ કન્ડિશન આપી છે. JEE એડવાન્સ 2017 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો આપણો જે કોષનો પોટેન્શિયલ છે, પ્રામાણિક કોષ પોટેન્શિયલ, એ પણ આપી દીધો 1.1 વોલ્ટ. ડેનિયલ કોષ માટે આ જ થઈને આપણે ઘણીવાર સાબિત કર્યું. તો ડેલ્ટા જી નીચેનામાંથી કયું થશે? યાની કે આ ઓપ્શન આપેલા છે, ઓપ્શન આધારિત ડેલ્ટા જી આપણે મેળવવાનું છે. તો ડેલ્ટા જી નું સમીકરણ શું થાય? તો કે ડેલ્ટા જી બરાબર -NfE0 સેલ. દેખાય છે ને? ડેલ્ટા G0 બરાબર -NfE0 સેલ. પણ અહીંયા આપણે ખાલી ગિબ્સ ઉર્જા મેળવવાની એટલે ડેલ્ટા G = -NfE સેલ. તો આ સમીકરણની અંદર NF અને E સેલ એટલી વસ્તુ આપણે જોઈએ છે. બરાબર. તો એટલી વસ્તુમાંથી આપણને એવું કંઈ આપેલું છે નહીં, પણ આ પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયા ઉપરથી n ની વેલ્યુ મળી જાય તો એ પ્રક્રિયા ઉપરથી n ની વેલ્યુ આપણે 2 મેળવી લીધી. દેખાય છે ને? આ એનોડ હશે, આ કેથોડ હશે. તો બંનેની કોષ પ્રક્રિયા આ રીતે લખી. તો આ સમીકરણને આપણે F આપણે જાણીએ, પરંતુ E સેલ આપણે જાણતા નથી. પણ E0 સેલ આપ્યું છે તો E0 સેલ આધારિત આપણે E સેલની વેલ્યુ મેળવી શકીએ નટ સમીકરણ દ્વારા. તો નટ સમીકરણની અંદર કિંમત મૂકશું કે E સેલ = E0 સેલ માઇનસ. જો અહીંયા આપણે 25 સેલ્સિયસ કેમ નથી લખ્યું? તો કે આપણને ડેટા એ પ્રકારના આપ્યા છે. દેખાય છે ને ઓપ્શન? અને કીધું નથી કે 25 સેલ્સિયસ, એટલે આપણે 0.059 લીધું નથી. આવું તમે જોઈ શકો. તો 2.303 RT/NF એટલે કે આ જે 1% વપરાય છે ને એમાં આવી ગયું log 10.
log 10 ઉપર यानी कि Zn+2 नीचे Cu+2 Cu અને Zn સોલિડ ફોર્મની અંદર હશે તો એમનું કોન્સન્ટ્રેશન તો એકમ થઈ જશે બરાબર. E0 સેલ 1.1 માઇનસ 2.303 RT આ n બરાબર 2F. જો આમ જ રાખ્યું છે મેં, આની કિંમત મૂકવાની નથી કારણ કે ઓપ્શનમાં એ છે log બેઝ 10 બરાબર. આ log કેટલો થશે કે Zn ની સાંદ્રતા કોપરની સાંદ્રતા કરતા 10 ગણી છે તો આ x હોય તો આ 10x થાય, x કેન્સલ એટલે ખાલી 10 વધે ને આ રીતે તમે વિચારી શકો. ઓકે, log 10 ની વેલ્યુ કેટલી થાય 1 થશે. તો આ આખું કેલ્ક્યુલેશન યાની કે ઈ સેલની વેલ્યુ તમને મળી ગઈ. હવે ઈ સેલની વેલ્યુ તમે અહીંયા મૂકી દેશો યાની કે ડેલ્ટા જી બરાબર -nf ઈ સેલ. તો -nf ઈ સેલની વેલ્યુ આપણે મૂકી દીધી 1.1 માઇનસ 2.303 RT 2F. હવે આપણને ખબર છે n બરાબર કેટલા થાય છે 2 તો 2F. આ 2F ને અંદર લઈ જઈએ એટલે 2 ગુણ્યા 1.1 એટલે 2.2 માઇનસ 2.2F થશે ને. ઓકે, માઇનસ માઇનસ પ્લસ અહીંયા ઉપર 2 નીચે 2 ઉપર F નીચે F એટલે બંને કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2.303 RT. તો એવો સમીકરણ યાની કે એવો ઓપ્શન આપણો કયો છે 3 નંબરનો ઓપ્શન. ઓકે, તો આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. તો આ રીતે આપણે અહીંયા લેક્ચર કેવો કરીએ ખતમ કરીએ. તો લેક્ચરની અંદર તમને સમજ પડી હોય તો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રને પણ આ લેક્ચર જોવા માટે શેર કરો અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, હર એક લેક્ચર ડિટેલની અંદર સરળ અને ગુજરાતી ભાષાની અંદર સમજૂતી તમને આ ચેનલ ઉપર મળી રહેશે અને એ પણ JEE મેઇન અને નીટના કન્સેપ્ટ સાથે. તો આ રીતે તમારે જોતા રહેવાનું છે, આગળ વધતા રહેવાનું છે અને જ્યાં ના સમજ પડી હોય ત્યારે રિવાઇઝ કરીને ફરીવાર જોતું રહેવાનું છે. જો આ લેક્ચર વિડીયોની તમારે PDF નોટ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી હશે, એ લિંક ઉપરથી તમે PDF નોટ્સ ડાઉનલોડ કરી શકો છો. ખ્યાલ આવશે? ઓકે, ચાલો.